આજે અમારી સ્કૂલમાં વાનગી સ્પર્ધા છે, તો જો કેટલી વિવિધ અલગ અલગ વાનગીઓ સ્કૂલમાં રાખેલી છે, એક એક થી ચડિયાતી. પાયલે સરસ મજાના બાજરીના થેપલા બનાવે છે, જે ખૂબ જ હેલ્ધી છે. સરસ, વેરી ગુડ. ટેસ્ટ પણ ખૂબ સારો દેખાઈ રહ્યો છે અને દેખાવમાં પણ સારા છે. આગળ આરતી અને પાર્વતી બંને બહેનોએ સરસ મજાના ચૂરમાના લાડુ બનાવીને લાવ્યા છે. સરસ, વેરી ગુડ. આપણે ગુડિયાબેન લાવ્યા છે ગુજરાતીઓના ફેવરેટ ઢોકળા. સરસ મજાના યમ્મી ઢોકળા. બાળકો અને વૃદ્ધો બધાના ફેવરેટ. બટાકા ભૂંગળા, વન ઓફ માય ફેવરેટ રેસીપી. બટાકા ભૂંગળા ઇઝ વેરી ગુડ. આ ચિક્કી શાની બનાવી છે? સિંગની ચિક્કી. શિયાળામાં સરસ મજાની સિંગની ચિક્કી અમે ખાઈ રહ્યા છીએ, કંચનબેનના હાથની બનેલી. ટેસ્ટ પણ ખૂબ સારો છે. સરકારી માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વાનગી સ્પર્ધા યોજવામાં આવી છે. તેમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી છે. પાયલે બાજરીના થેપલા બનાવ્યા છે. પછી આરતી અને પાર્વતીએ ચૂરમાના લાડુ બનાવ્યા છે. પછી ગુડિયાએ ઢોકળા બનાવ્યા છે. પછી પ્રિયાએ બટાકા ભૂંગળા બનાવ્યા છે. પછી કંચન અને એને ચિક્કી અને ઢોકળા બનાવ્યા છે. પછી પીના અને એને બુંદીના લાડુ બનાવ્યા છે. અંજલિએ દાલ બાટી બનાવી છે. રવીનાએ દેશી ઘીનું ચૂરમું બનાવ્યું છે. પ્રવીણાએ માલપુઆ દહીં બનાવ્યા છે. અહીં હું તમારી બીજા બનાવું છું. પિન્ટા અને અપેક્ષાએ પાણીપુરી બનાવી છે. આરતી અને ઇન્દુમતી ઇડલી સંભાર બનાવ્યા છે. અને હેતલે કૃષ્ણાએ સાકર બાટી બનાવી છે. પછી સેજલે પૌવા વડા બનાવ્યા છે. પછી વંદનાએ ગાજરનો હલવો બનાવ્યો છે. તારાએ પાસ્તા બનાવ્યા છે. સોનલે ખમણ બનાવ્યું છે. મિત્તલે ઢોકળા બનાવ્યા. ખરેખર વાનગી સ્પર્ધા ખૂબ જ મજાની છે. ના થેપલા ટેસ્ટી બનાયા. લાડુ ગામડાનું દેશી લાડુ જમણ. ઢોકળા ગુજરાતીઓની ફેવરેટ ઢોકળા. બટાકા ભૂંગળા. ચીકી શિયાળામાં. તો આ ટેબલ પર તમે જોઈ શકો છો પાણીપુરી છે, ઇડલી સંભાર છે, અને આ બેને જાતે મહેનત કરીને બનાવ્યું છે. જોઈ શકો તો બહુ સારું જ બનાવ્યું છે. અપેક્ષાભાઈ જાડેજા, આ બેન. મજા શું ટેસ્ટ. એક સાઈડ થોડી ભૂલે કેટલી આપણે તો કાયદેસર ઉલ્લંઘન લખેલ છે ને એ પરિપત્ર